કેન્દ્રની સરકારે ગુજરાત રાજ્યમાં વીજ પોલ ઊભા કરવા માટે જીઈબીને કરોડો રૂપિયા આપ્યા છે અને પીજીવીસીએલમાં કરોડોનું કૌભાંડ થયું છે, આવા આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં દરેક લોકોના સુધી લાઇટ પહોંચે તે માટે સરકાર છે તે લાખોથી કરોડો રૂપિયા ખર્ચતી હોય છે. કેન્દ્ર સરકારની એક યોજના છે જેના અંતર્ગત સમગ્ર દેશમાં 1 લાખ કરોડથી વધારેનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ બજેટને લઈને ગુજરાત જીઈબીને પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પીજીવીસીએલમાં જે વીજ પોલ ઊભા કરવાના કોન્ટ્રાક્ટ પહેલે 830માં અપાતા હતા તે કોન્ટ્રાક્ટ હવે 2200 ઉપર અને 3800 ઉપર અપાઈ રહ્યા છે, આવા આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના નેતા મનીષ દોશી. આ નેતાએ પીજીવીસીએલમાં જે વીજ પોલ ઊભા કરવાના જે કૌભાંડો છે તે ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટરના ભાવ હતા તે અને અત્યારે જે ભાવે કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યા છે તે સાથે ગુજરાતના જે 4 ઝોન છે આ 4 ઝોનમાં પણ કરોડો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે, તેને લઈને તેમણે આરોપ લગાવ્યા છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીઈબીની પશ્ચિમ ગુજરાત વીજ કંપની પીજીવીસીએલની અંદર તાજેતરમાં કેન્દ્ર સરકારની એક યોજનાના નામે રીવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS આ યોજના હેઠળ સબ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પ્રોજેક્ટ, જેને મજબૂતીના નામ ઉપર પ્રજાને ફાયદો થશે એવા રૂપાળા નામ આપીને કેન્દ્ર સરકારના કરોડો રૂપિયા એટલે કે 5 વર્ષની અંદર 1 લાખ કરોડ રૂપિયાના નાણાકીય નામે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા, આમ તો 4 ઝોનમાં થવાનું છે એટલે કે પશ્ચિમ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે પીજીવીસીએલ, MGVCL, UGVCL અને DGVCL આ 4 કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવાનું, ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર શરૂ કરવામાં આવ્યો છે. જેની સત્તાવાર રીતે માહિતી જોઈએ તો તાજેતરમાં સરકાર દ્વારા આ કેન્દ્ર સરકારની સ્કીમના નામે સ્થાનિક કક્ષાએ જે નક્કી થયું એના મજૂરીના કામો, લેબર કામના જે કોન્ટ્રાક્ટ આપવાનો છે, રેગ્યુલર જે કામ અપાતા વર્કલોડ એનાથી 4 થી 5 ગણો એટલે કે 400% ને 500%ના ભાવે આપવામાં આવ્યો છે. આ કામમાં 11 kV નો MVCC વાયર નાખવાનો, જે RDSS સ્કીમ અંતર્ગત બહારની કંપનીમાં આપવામાં આવેલ અને આ કામ કોઈ અલગ નથી પણ જે પહેલા કરતા હતા કામ સ્થાનિક કોન્ટ્રાક્ટર, જે કોન્ટ્રાક્ટર જે કામ 830 રૂપિયામાં કરતા હતા, 8 મીટરના સિમેન્ટના થાંભલા ઊભું કરવાનું, એ જ કામ આ નવા પદ્ધતિ પ્રમાણે, નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે એક કંપની ખાનગી કોન્ટ્રાક્ટરના લાભાર્થે 450% ઊંચાના જવાબદારી એટલે કે 3884 રૂપિયા પ્રતિ વીજ પોલ ઊભો કરવાનું એમને કામ સોંપવામાં આવ્યું. બીજી એક કંપનીને આ જ કામ જે 830 રૂપિયામાં કરવામાં આવતું હતું એ જ કામ 2209 રૂપિયામાં સોંપવામાં આવ્યું. 9 થી 11 મીટરના લોખંડના થાંભલા ઊભું કરવાનું કામ જે 1300 રૂપિયામાં સ્થાનિક શ્રમિકો કરતા હતા, મજૂરો કરતા હતા, એની બદલે એ જ કામ ખાનગી કંપનીને 5896 રૂપિયામાં એટલે કે 5900 રૂપિયા જેટલું એટલે કે 400% ના ઊંચા ભાવથી સોંપવામાં આવ્યું. 13 મીટર ઊંચા થાંભલાના કામનું કામ પણ જે 400 રૂપિયામાં થતું તે 1600 રૂપિયામાં સોંપવામાં આવ્યું, 1535.94. અને એક કામ તો જે કામ 4500 રૂપિયામાં થતું 11 kV 55 ના MVCC વાયરને લગાવવાનો ભાવ 4518 રૂપિયા હતો, જે અત્યાર સુધી પીજીવીસીએલ કરાવતું હતું એ જ કામ હવે ખાનગી કોન્ટ્રાક્ટરને મોટા પાયે કંપનીને આપીને 32239 રૂપિયામાં, હું ફરી કહું છું, જે 4518 રૂપિયામાં પીજીવીસીએલ જે કામ સ્થાનિક માણસ આગળ કરાવતું હતું એ કામના હવે ભારત સરકારના નાણાં અને ગુજરાત સરકારના સામાન્ય નાગરિકોના નાણાં એ જ કામના 32239 એટલે 800%ના ભાવે એ કામ આપવામાં આવી રહ્યું છે. આ લૂંટના કામમાં બહુ બધી રીતે બહુ બધા લોકો સંડોવાયેલા છે. જીઈબીની અંદર આખા દેશની અંદર જે 1 લાખ કરોડનું બજેટ આપવામાં આવ્યું એના ભાગરૂપે ગુજરાતમાં પણ
આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશન મજબૂત કરવાના નામ ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના આ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે પહેલે પીજીવીસીએલ વાળા સ્થાનિક કોન્ટ્રાક્ટરો પાસે ઓછા ભાવમાં કામ કરાવતા હતા, પરંતુ આ કેન્દ્ર સરકારનું જે બજેટ આવ્યા બાદ આજ લોકો નવા બજેટના અંતર્ગત જે નવા કોન્ટ્રાક્ટ આપ્યા છે તે 400 ગણા અને 800 ગણના ભાવે કામ આપવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે, આવા તે આરોપ લગાવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।